મિત્રો, રાધે રાધે. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે અમે આ વિડીયોમાં તમને જણાવીશું કે રાશિ અનુસાર તમારા ઈષ્ટદેવ કોણ છે, જેમની પૂજાથી તમને તમારું મનગમતું ફળ પ્રાપ્ત થશે. મિત્રો, દરેક વ્યક્તિના મનમાં એક પ્રશ્ન તો આવે જ છે કે આખરે 33 કરોડ દેવી દેવતાઓમાંથી આપણા ઈષ્ટદેવ કોણ છે. આખરે આપણે કોના આપણા ઈષ્ટદેવ માનીએ? કોણ આપણી બધી મનોકામનાઓ પૂરી કરી શકે છે, જેથી પણ આપણું કુટુંબ હંમેશા સુખી અને સમૃદ્ધ રહે? મિત્રો, તમારી રાશિના દેવતા ભગવાન કોણ છે, એ જ વાતનો અમે તમને આ વિડીયોમાં જવાબ આપીશું. મિત્રો, જો તમે ભગવાન શ્રી કૃષ્ણના કે ભગવાન ભોળેનાથના સાચા ભક્ત છો તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે. એમાંથી તમારી રાશિના દેવતા કયા છે એ તમારે જાણવું જોઈએ, અને તમારે એ દેવી દેવતાઓની પૂજા ગણના અને આરાધના કરવી જોઈએ. આનાથી તમને ખૂબ જ જલ્દી લાભ જોવા મળશે. દરેક રાશિ માટે એક અલગ દેવતા હોય છે. મિત્રો, દરેક દેવતાની પૂજામાં એક અલગ પૂજા સામગ્રી અર્પણ કરવી પડે છે. જો તમે પૂજા સાચી રીતે કરો છો તો ભગવાન તમારાથી ખૂબ જલ્દી પ્રસન્ન થઈ જાય છે, અને જો તમે ભગવાનની પૂજા ખોટી રીતે કરો છો તો ભગવાન તમારાથી નારાજ પણ થઈ શકે છે. મિત્રો, જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિની તમને હંમેશા પ્રાપ્તિ થાય તો આ માટે તમારે તમારા ઈષ્ટદેવને સારી રીતે પૂજા અર્ચના કરીને પ્રસન્ન કરવા પડશે, જેથી તેમની મનોકામના જલ્દી પૂરી થઈ જાય. મિત્રો, એ ઉપરાંત ઈષ્ટદેવની પૂજા કરવા એક ખૂબ જ વિશેષ મહત્વ બતાવવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જેમણે તેમના ઈષ્ટદેવ વિશે કદી જાણવાનો પ્રયાસ જ નથી કર્યો, અને ન તો તેઓ કંઈ જાણે છે, અને તેમને એ પણ ખબર નથી હોતી કે આખરે તેમના ઈષ્ટદેવ કોણ છે. તો તમે તમારી રાશિ દ્વારા પણ તમારા ઈષ્ટદેવનો પતો લગાવી શકો છો, અને તેમની પૂજા કરવાથી તમને એક વિશેષ લાભ પ્રાપ્ત થશે. મિત્રો, પ્રત્યેક દેવ દેવતા કોઈને કોઈ ગ્રહ સાથે સંબંધ તો રાખે જ છે. આવી સ્થિતિમાં જો કોઈ દેવી દેવતા જાતકની કુંડળીની ગ્રહ સ્થિતિ સાથે મેળ નહીં ખાય તો જાતકને પૂજા પાઠનું અનુકૂળ પરિણામ કદી નહીં મળે, અને લોકો વિચારશે કે અમે તો દિવસ રાત ભગવાનની પૂજા પાઠ કરીએ છીએ અને નિરંતર તેમના ભજન કીર્તન કરીએ છીએ, પરંતુ છતાં પણ અમને કોઈ ફળ જ નથી મળતું. કેટલીક વાર તો ગ્રહ દશાના વિપરીત દેવી દેવતાને પસંદ કરવાથી જાતકને ખૂબ વધારે નુકસાન ઉઠાવવું પડે છે. મિત્રો, માન્યતાઓ અનુસાર પોતાની કુંડળીની ગ્રહ સ્થિતિ અનુસાર જ દેવી દેવતાઓની પસંદગી કરવી ખૂબ જ શ્રેષ્ઠ હોય છે. કુંડળી અનુકૂળ દેવી દેવતાના જાણવા માટે જાતકની કુંડળીનો પ્રથમ ભાવ, પંચમ ભાવ અને નવમ ભાવ પસંદગી કરવી ખૂબ જ ઉત્તમ કહેવાય છે. મિત્રો, કહેવાય છે કે જ્યારે વ્યક્તિ જન્મ લે છે ત્યારે ગ્રહ નક્ષત્રનું ખૂબ વધારે મહત્વ હોય છે. જન્મ લેતી વખતે જ્યારે ગોચર અને ચંદ્રમા જે રાશિમાં હોય છે, જાતકનો આ રાશિમાં જન્મ કહેવાય છે. આવી સ્થિતિમાં રાશિ અનુસાર તમને તમારા ઈષ્ટદેવનો પતો ખૂબ જ સરળતાથી લાગી જશે. મિત્રો, આકાશ મંડળમાં 12 રાશિઓ છે, જેમાં 28 નક્ષત્રો ભ્રમણ કરે તો છે. વ્યક્તિનો જન્મ કોઈને કોઈ નક્ષત્રમાં તો અવશ્ય થાય જ છે, અને દરેક નક્ષત્ર કોઈને કોઈ રાશિ સાથે સંબંધિત જરૂર હોય છે. મિત્રો, હિન્દુ ધર્મગ્રંથના પવિત્ર ગ્રંથ અગ્નિ પુરાણમાં પણ એ જ કહેવામાં આવે છે કે પોતાની રાશિ અનુસાર દેવી દેવતાઓની પૂજા કરવાથી આપણને ખૂબ જ જલ્દી શુભ ફળ મળે છે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરજો. પાસેથી જ બેલ બાઇકન બટનને જરૂર દબાવો, અને આ વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો, જેથી તેઓ પણ આ માહિતી જાણી શકે. ચાલો મિત્રો, હવે વિડીયોની શરૂ કરીએ. નંબર 1 છે મેષ રાશિ. મિત્રો, મેષ રાશિના જાતકો માટે કોઈને કોઈ રાશિ સાથે સંબંધિત તમારા ઘર અને પરિવારમાં કોઈને કોઈ વ્યક્તિ જરૂર હોય છે. એટલે જ વિડીયોને સ્કીપ કર્યા વગર તમારે આ વિડીયોને અંત સુધી જોવાનો છે. મિત્રો, મેષ રાશિના મંગળ ગ્રહ દેવતા છે. હનુમાનજીની પૂજા કરવાથી મેષ રાશિના જાતકની બધી ઈચ્છાઓ ખૂબ જલ્દી પૂરી થાય છે, અને જીવનમાં તે વ્યક્તિને હંમેશા સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. મિત્રો, મેષ રાશિના જાતકો જો હનુમાનજીની પૂજા કરે છે તો તેમના જીવનમાં ક્યારેય કોઈ મુશ્કેલી નહીં આવે, અને તેમના જીવનથી મોટું કષ્ટ નષ્ટ થઈ જશે. અને જો તેમના જીવનમાં કોઈ કષ્ટ ચાલી રહ્યું હશે તો હનુમાનજીની પૂજા કરવાથી તેમના જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓ અને કષ્ટ ખૂબ જ જલ્દી સમાપ્ત થઈ જશે.
મિત્રો, મેષ રાશિના જાતકો જો હનુમાનજીની પૂજા ગણ કરે છે તો તેમના જીવનમાં ધનથી સંબંધિત જો કોઈ પણ સમસ્યા હશે તો તે પણ ખતમ થઈ જશે. ધનની બધી સમસ્યાઓ મેષ રાશિ વાળાની હનુમાનજીની સમાપ્ત કરી દે છે અને હનુમાનજીની પૂજા કરવાથી જ મેષ રાશિ વાળાની આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત થઈ જાય છે. મિત્રો, એટલે જ મેષ રાશિ વાળાઓએ હનુમાનજીની પૂજા અવશ્ય કરવી જોઈએ. મિત્રો, મેષ રાશિ વાળાઓએ હનુમાનજીનું વ્રત પણ જરૂર રાખવું જોઈએ. હનુમાનજીનું વ્રત મંગળવારના દિવસે રાખવામાં આવે છે. જો દેવીઓની વાત કરીએ તો ભગવતી તારા, નીલ સરસ્વતી અને માતા શૈલપુત્રી આ રાશિની દેવીઓ હોય છે. મિત્રો, ચાલો હવે વાત કરીએ આગળની રાશિની તરફ. તે છે વૃષભ રાશિ. તમારી રાશિના શુક્રદેવ ગ્રહ દેવતા છે અને મુખ્ય દેવતા શ્રી હરિ વિષ્ણુજીને માનવામાં આવે છે. વૃષભ પણ રાશિના લોકોને શનિવારના દિવસે કાળા અને નીલા રંગના કપડાં ભૂલથી પણ નહીં પહેરવા જોઈએ. આવું કરવાથી ખૂબ જ નુકસાનદાયક સાબિત થઈ શકે છે. મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કહેવામાં આવે છે કે વૃષભ રાશિ વાળાએ શનિવારના ગણ દિવસે પીપળના વૃક્ષની પરિક્રમા અવશ્ય કરવી જોઈએ તથા પીપળના વૃક્ષ નીચે એક પુષ્પ તો જરૂર અર્પણ કરવું જોઈએ. એવી માન્યતા બતાવવામાં આવે છે કે આવું કરવાથી તે વ્યક્તિની દરેક સમસ્યા દૂર થઈ જાય છે. મિત્રો, જો દેવીઓની વાત કરીએ તો વૃષભ રાશિઓ માટે માતા લક્ષ્મી અને શ્રી વિદ્યા આ રાશિની દેવીઓ છે. મિત્રો, કહેવામાં આવે છે કે વૃષભ રાશિના જાતક પર માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. જો તેઓ તેમની પૂજા કરે છે તો તેમના જીવનમાં ક્યારેય કોઈ મોટું કષ્ટ નહીં આવે. અને જો કોઈ તેમના જીવનમાં કષ્ટ ચાલી રહ્યું હોય તો માતા લક્ષ્મીની પૂજા કરવાથી તેમના જીવનના બધા કષ્ટ પણ નષ્ટ થઈ જાય છે. બધી સમસ્યાઓ તેમનાથી દૂર ભાગી જાય છે. મિત્રો, કહેવામાં આવે છે કે વૃષભ રાશિ વાળાઓએ ગણ લક્ષ્મી માતાનું વ્રત અવશ્ય રાખવું જોઈએ અને જે લક્ષ્મી માતાનું વ્રત હોય છે તે શુક્રવારના દિવસે રાખવામાં આવે છે. મિત્રો, ચાલો હવે વાત કરીએ આગળની રાશિની. તે છે મિથુન રાશિ. તમારી રાશિના બુધદેવ ગ્રહ દેવતા છે અને ગણેશજી અને ભગવાન વિષ્ણુજી તેમના મુખ્ય દેવતા તરીકે માનવામાં આવે છે. મિત્રો, મિથુન રાશિના સ્વામી ગણેશ ભગવાનજીને કહેવામાં આવે છે. મિથુન રાશિ વાળાઓને ગણેશ ભગવાનની પૂજા કરવાથી ખૂબ જ લાભ પ્રાપ્ત થાય છે. એટલે જ મિથુન રાશિ વાળા જાતકોએ ભગવાન ગણેશની પ્રતિદિન પૂજા જરૂર કરવી જોઈએ. અને એક લાલ કિતાબની કુંડળી અનુસાર બુધના ખરાબ કે સારા હોવાની ઘણી સ્થિતિઓ હોય છે. જો તમે મિથુન રાશિના જાતક છો તો તમારા માટે છે. માર અહીં લાલ કિતાબ અનુસાર સામાન્ય સલાહ આપવામાં આવે છે કે મિથુન રાશિ વાળા જો ભગવાન ગણેશની પૂજા કરે છે તો તેમની પાસે ક્યારે પણ માનસિક તણાવ અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ નહીં આવે. તેમનું મન ધીરે ધીરે મજબૂત થતું જશે જેના કારણે તેમના જીવનની બધી મુશ્કેલીઓ ખતમ થઈ જશે. એટલે જ મિથુન રાશિ વાળાઓએ ભગવાન ગણેશની પૂજા તો જરૂર કરવી જોઈએ. મિત્રો, હવે વાત કરીએ કે મિથુન રાશિ વાળા માટે દેવીની, તો મિથુન રાશિ વાળા માટે દેવીઓમાં પણ માતા દુર્ગા, ભુવનેશ્વરી અને માતા ચંદ્રઘટા આ રાશિની મુખ્ય દેવીઓ છે. મિત્રો, ચાલો હવે વાત કરીએ આગળની રાશિ. આગળની રાશિ કર્ક રાશિ છે. તમારી રાશિના ગૃહ દેવતા ચંદ્રદેવ માનવામાં આવે છે અને મુખ્ય દેવતા ભગવાન ભોલેનાથ અને વિષ્ણુજીને કહેવાય છે. મિત્રો, કર્ક રાશિના સ્વામી ચંદ્રમા હોય છે અને જો આ લોકોના ઈષ્ટદેવની વાત કરીએ તો તે ભગવાન ભોલેનાથ હોય છે. તેમની પૂજાથી વિશેષ ફળ મળે છે. તીવ્ર બુદ્ધિ હોય છે. ઈષ્ટદેવની પૂજા કરવાથી તેમની કુંડળીમાં ભલે ગમે તેટલા ગ્રહ દોષ હોય તે બધા સમાપ્ત થઈ જાય છે અને ઈષ્ટદેવ તેમનાથી પ્રસન્ન થઈ જાય છે. તેથી આ બધા મિત્રો વ્યક્તિઓને વધુ પરેશાન નથી કરતા. મિત્રો, કર્ક રાશિના જાતકોએ સોમવારે ભગવાન ભોલેનાથનું વ્રત તો અવશ્ય રાખવું જોઈએ તેમજ ગરીબોને ખાવાનું ખવડાવવું જોઈએ. અને જો વ્રત રાખવું શક્ય ન હોય તો તેમને ભગવાન શિવજીની સોમવારના દિવસે અવશ્ય પૂજા કરવી જોઈએ. મિત્રો, મિથુન રાશિની દેવીઓની વાત કરીએ તો માતા કમલા અને માતા સિદ્ધિદાત્રી આ રાશિની દેવીઓ છે. મિત્રો, ચાલો હવે આગળની રાશિની વાત કરીએ. તે રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના ગૃહ દેવતા સૂર્યદેવ માનવામાં આવે છે. રાશિનો સ્વામી સૂર્ય હોય છે એટલે જ તેમના ઈષ્ટદેવ હનુમાનજી અને ગાયત્રીજી કહેવાય છે. મિત્રો, ઈષ્ટદેવની પૂજા કરવાથી એ ફાયદો થાય છે કે કુંડળીમાં જો આપણી કોઈ પણ પ્રકારનો દોષ હોય તો તે સમાપ્ત થઈ જાય છે. મિત્રો, સિંહ રાશિ વાળા જો સૂર્યદેવની પૂજા કરે છે તો તેમને ક્યારેય પણ માનસિક તણાવ, ડિપ્રેશન જેવી સમસ્યાઓનો શિકાર થવું નહીં પડે
અને તેમનું મન હંમેશા મજબૂત રહેશે. સવારે સ્નાન કરીને સ્વચ્છ થઈને પોતાના ઘરના મંદિરમાં સૂર્યદેવની એક પ્રતિમા જરૂર રાખવી જોઈએ અને તેમની સામે દેશી ઘીનો એક દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ. મિત્રો, સિંહ રાશિની દેવીઓની વાત કરીએ તો માતા ગાયત્રી, પિતાંબરા અને માતા કાલરાત્રી છે. મિત્રો, ચાલો હવે આગળની રાશિની વાત કરીએ. તે રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના ગૃહ દેવતા બુદ્ધદેવ માનવામાં આવે છે અને તેમના જે મુખ્ય દેવતા છે તે ગણેશજી કહેવાય છે. એટલે જ કન્યા રાશિ વાળા લોકોએ બુધવારના દિવસે બુધ ગ્રહનો ઉપવાસ તો જરૂર કરવું જોઈએ. મિત્રો, જ્યારે કન્યા રાશિ જાતક બુધવારના દિવસે વ્રત કરે છે તો જો તેમના જીવનમાં કોઈ પણ પ્રકારની કોઈ પણ મુશ્કેલી કે મુસીબત ચાલી રહી હશે તો તે બધું દૂર થઈ જશે. મિત્રો, કન્યા રાશિ વાળા લોકો જ્યારે બુધ ગ્રહનું વ્રત રાખે છે તો તેમના જીવનમાં ક્યારેય પણ કોઈને જી માટે કોઈ પણ પ્રકારની આર્થિક સમસ્યા નથી આવતી. ઘરમાં સારી શક્તિઓનો વાસ થવા લાગે છે અને ઘરથી નકારાત્મક શક્તિઓ દૂર થવા લાગે છે. મિત્રો, કન્યા રાશિની દેવીઓની વાત કરીએ તો તેમની માં દુર્ગા, ભુવનેશ્વરી અને માતા ચંદ્રઘંટા કન્યા રાશિની દેવીઓ કહેવાય છે. મિત્રો, ચાલો હવે આગળની રાશિની વાત કરીએ. તે રાશિ છે તુલા રાશિ. આ ગણ રાશિના ગ્રહ દેવતા શુક્રદેવ માનવામાં આવે છે. શુક્ર ગ્રહ પ્રેમ, સૌંદર્ય, આકર્ષણના ઘણા મોટા કારક છે. કુંડળીમાં તેમની સ્થિતિ મજબૂત હોવાથી વ્યક્તિના વૈવાહિક જીવનમાં ક્યારે પણ કોઈ પણ પ્રકારની કોઈ પણ સમસ્યા નથી આવતી. આ સાલ રાશિના જાતકો પોતાના જીવનનો માર્ગ પોતે જ બનાવે છે અને પોતાની મહેનતના બળ પર પોતાના જીવનમાં દરેક મુકામ હાંસલ કરે છે. હવે તેમની દેવીઓની વાત કરીએ તો માતા લક્ષ્મી, બ્રહ્મચારિણી આ રાશિની દેવીઓ કહેવાય છે. મિત્રો, ચાલો હવે આગળની રાશિની વાત કરીએ. તે રાશિ છે વૃશ્ચિક રાશિ. આ રાશિના ગૃહ દેવતા જે છે તે છે મંગળ દેવતા અને શ્રીરામ અને હનુમાનજી તેમના મુખ્ય દેવતા માનવામાં આવે છે. મિત્રો, વૃશ્ચિક રાશિનો સંબંધ મંગળ ગ્રહ સાથે સીધો હોય છે. એટલે જ આ રાશિના જાતકોએ મંગળવારના દિવસે સંકટ મોચન મહાબલી હનુમાનજીની પૂજા અર્ચના તો જરૂર કરવી જોઈએ. અને તે વ્યક્તિએ આવું કરવાથી તેની કુંડળીમાં મંગળ ગ્રહની સ્થિતિ મજબૂત થઈ જાય છે અને વ્યક્તિને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે. મિત્રો, હવે તેમની દેવીઓની વાત કરીએ તો તે માતા ભગવતી તારા અને માતા શૈલપુત્રી આ રાશિની મુખ્ય દેવીઓ માનવામાં આવે છે. આગળની રાશિ ધનુ રાશિ છે. તમારી રાશિના ગૃહ દેવતા બૃહસ્પતિ દેવ માનવામાં આવે છે પણ છે અને ધનુ રાશિનો સ્વામી ગ્રહ ગુરુ છે. ઈષ્ટદેવ તરીકે ભગવાન નારાયણ અને લક્ષ્મીજીને માનવામાં આવે છે. આથી ધનુ રાશિના જાતકોએ ભગવાન નારાયણ અને માતા લક્ષ્મીજીને પોતાના ઈષ્ટદેવ માનીને તેમની વિધિવત પૂજા કરવી જોઈએ, જેથી તેમના જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ન આવે અને તેઓ સુખી જીવન પ્રાપ્ત કરી શકે. મિત્રો, ધનુ રાશિના લોકોએ ગુરુ ગ્રહ સાથે સંબંધિત વસ્તુઓ જેવી કે પીળી વસ્તુઓ, પુસ્તકો, જમીન, દૂધ આપતી ગાય, લાલ વસ્ત્ર, તાંબુ, કેસર અને મૂંગાનું દાન અવશ્ય કરવું જોઈએ. હવે તેમની દેવીઓની વાત કરીએ તો માતા લક્ષ્મી, કમલા અને માતા સિદ્ધિદાત્રી આ રાશિની મુખ્ય દેવીઓ છે. મિત્રો, ચાલો હવે આગળની રાશિની વાત કરીએ તો તે રાશિ મકર રાશિ છે. તમારી રાશિના મોત ગ્રહ દેવતા શનિદેવ છે. મકર રાશિ વાળા જો શનિદેવની નિત્ય પૂજા કરે છે તો તેમને પારિવારિક સુખ મળે છે. તેમના જીવનમાં લગ્નથી જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે. જો લગ્ન થઈ શકતા નથી તો લગ્ન પણ થઈ જાય છે. મિત્રો, મકર રાશિ વાળા જો શનિદેવની પૂજા કરે છે તો તેમના બધા કાર્યો વિના કોઈ વિઘ્નના સંપન્ન થાય છે. તેમની દેવીઓની વાત કરીએ તો માં કાલી અને માતા સિદ્ધિદાત્રી તેમની રાશિની મુખ્ય દેવીઓ છે. મિત્રો, હવે આગળની રાશિની વાત કરીએ તે રાશિ કુંભ રાશિ છે. તમારી રાશિના ગૃહ દેવતા શનિદેવ છે. વિષ્ણુ મંત્રનો જાપ કરવાથી તમારા જીવનની તમામ સમસ્યાઓ ઝડપથી દૂર થાય છે. તમારા જીવનમાં હંમેશા સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને ધનની પ્રાપ્તિ થાય છે. જો તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ બીમારી છે તો તેનાથી પણ જલ્દી છુટકારો મળે છે. રાશિનો સ્વામી શનિ હોવાને કારણે તેમનું જીવન શુભ હોય છે. કુંભ રાશિના લોકો દેખાવમાં થોડા શ્યામ રંગના હોય છે. આ રાશિના લોકો વધારે ગુસ્સાવાળા પણ કહેવાય છે. તેમણે દરરોજ ભગવાન ગણેશજીની પૂજા અવશ્ય કરવી જોઈએ. હવે આ રાશિની દેવીઓની વાત કરીએ તો માતા કાલી અને માતા સિદ્ધિદાત્રી આ રાશિની મુખ્ય દેવીઓ કહેવાય છે. મિત્રો, ચાલો હવે મીન રાશિની વાત કરીએ. તમારી રાશિના ગ્રહ દેવતા બૃહસ્પતિ દેવ માનવામાં આવે છે. મીન રાશિના જાતકો માટે આ વર્ષ ખૂબ લાભદાયક સાબિત થઈ શકે છે. લાલ કિતાબ અનુસાર 12મા ભાગમાં મીન રાશિ છે, જેનો ગુરુનું પાકું ઘર 2, 9, 11 અને 12 માનવામાં આવે છે. મિત્રો, દેવીઓની વાત કરીએ તો માતા લક્ષ્મી, કમલા અને માતા સિદ્ધિદાત્રી આ રાશિની મુખ્ય દેવીઓ કહેવાય છે.
આ બધી રાશિઓ માટે મહત્વપૂર્ણ જાણકારી એ છે કે કદી જૂઠું ન બોલવું, જ્ઞાનનો કદી અહંકાર ન કરવો અને પોતાના આચરણને હંમેશા શુદ્ધ રાખવું. પોતાના પિતા, દાદા, ગુરુ, માતા અને મોટેરાઓનું હંમેશા સન્માન કરવું. કદી તેમનું અપમાન ન કરવું. ધર્મસ્થાન, ધર્મગ્રંથ, દેવી દેવતાઓનું હંમેશા સન્માન કરવું. કદી તેમનું અપમાન ન કરવું. મિત્રો, આ હતી 12 રાશિઓ અને તેમના ઈષ્ટદેવ સાથે જોડાયેલા દેવ. મિત્રો, જો તમને તમારી રાશિ અનુસાર તે ઈષ્ટદેવની પૂજા કરો છો તો તમને તમારા જીવનમાં ખૂબ જ લાભ જોવા મળશે. મિત્રો, પોતાની રાશિ અનુસાર પોતાના ઈષ્ટદેવની પૂજા કરવાથી આપણને ઝડપથી શુભ ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અને અમારા દ્વારા અપાયેલી જાણકારી તમને સમજાઈ ગઈ હોય તો તમે આ વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને પાસે આપેલા બેલ આઇકનને જરૂર દબાવો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. હવે આપણે મળીશું નવા વિડીયો સાથે. તો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે, હર હર મહાદેવ. બધાને આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ.